જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અંડર-12 અને અંડર-14ની ટીમોએ તાજેતરમાં દિલ્હી અને જયપુર ખાતે અનુક્રમે 5 અને 3 મેચની 30-30 ઓવરની મેચોની શૃંખલા રમીને ઓલરાઉન્ડર પરફોર્મન્સ સાથે સિરીઝોમાં જીત મેળવી છે. અંડર-14ની ટીમે જયપુર ખાતેની SHS ક્લબ સાથે 3 મેચની સિરીઝ કપ્તાન મિત્રા જાડેજાની કેપ્ટનશીપ હેઠળ રમી હતી, જેમાં જામનગર અંડર-14ની ટીમે 2 મેચ જીતીને સિરીઝ અંકે કરી હતી. 3 મેચની આ સિરીઝમાં વીર દુધાગરાના નોંધપાત્ર 85 રન હતા અને બોલર દિવ્યેશ ગહેડિયાએ 6 વિકેટ લીધી હતી, જ્યારે અંડર-12ની ટીમે દિલ્હીની USCA ક્લબ સાથે 5 મેચની સિરીઝ રમીને 3 મેચ જીતી હતી. આ ટીમના કેપ્ટન વંશ સોલંકીએ ઓલરાઉન્ડર પરફોર્મન્સ કરીને 223 રન કર્યા હતા તેમજ 8 વિકેટો ઝડપી હતી, જ્યારે બેટ્સમેન હર્ષિત ગણાત્રાએ 2 સદી ફટકારવા સાથે 5 મેચમાં કુલ 406 રન કર્યા. અંડર-12ની ટીમ સાથે મેનેજર તરીકે કરણ આચાર્ય અને દુષ્યંત રાઠોડે તેમજ અંડર-14ની ટીમ સાથે યશ જોશીએ મેનેજર તરીકે સેવાઓ આપી. આમ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની જુનિયર ટીમોએ આંતરરાજ્ય ક્લબ મેચોની સિરીઝમાં જામ રણજીની ક્રિકેટ ભૂમિનું કૌવત દેખાડ્યું હતું. સોલંકી છે. અમે મહેન્દ્ર સર પાસે શીખવા આવી હતી. મહેન્દ્ર સરે દિલ્હી મોકલ્યા હતા રમવા સાટું. એમાં મારા 5 મેચમાં 223 રન અને 8 વિકેટ અને મેં ઓલરાઉન્ડરનું પરફોર્મન્સ દેખાડ્યું છે. નામ યશ જોશી છે. અમે મહેન્દ્રસિંહ ચૌહાણની અંદર અમે પ્રેક્ટિસ કરી છે. અમે દિલ્હી ટૂરમાં ગયેલા હતા અંડર-12ની ટીમ લઈને. એમાં અમે 5 મેચની સિરીઝ રમ્યા, એમાં 3 જીતા છીએ અને ચેમ્પિયન થઈને આવ્યા છીએ. એવી જ રીતે બીજી ટૂર જયપુર ગઈ હતી અંડર-14ની, એમાં 3 મેચની સિરીઝ હતી, એમાંથી 2 મેચ જીતીને આવ્યા છે, એમાં પણ ચેમ્પિયન થઈને આવ્યા છે. એમાં અમારે દિલ્હીમાં એક છોકરાએ બહુ પરફોર્મન્સ સારું કર્યું. હર્ષિત ગણાત્રાએ 406 રન માર્યા 5 મેચના. વંશ સોલંકી છે, એ પણ ઓલરાઉન્ડર પરફોર્મન્સ આપ્યું એ 223 રન 5 મેચના અને 8 વિકેટ પણ લીધેલ છે. એવી રીતે જયપુરમાં પણ એક વીર દુધાગરા બેટ્સમેન છે, એ 85 રન માર્યા છે 3 મેચ.